ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય સહિત ઉત્તર ગુજરાતના રાજ્યપાલ આનંદીબેન પટેલની અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવમાં હાજરી આપી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સ્વમુખે યોજાઈ રહેલી ભાગવત સપ્તાહ કથાના શ્રવણનો લાભ લીધો હતો। ત્યારે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, બેબા શેઠ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોનું ખેસ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે કથાકાર અને શિક્ષણકાર સમાજમાં પરિવર્તન લાવવા માટે ગુરુકુળો ચલાવતા હતા અને આના જેવા અનેક કાર્યો કરતા હતા। ત્યારે વ્યક્તિની સંવેદનાની વાત કરી વ્યાસપીઠ ઉપરથી 150 જેટલી આંગણવાડીઓ દત્તક લઈને તેઓએ ભેટ આપવાની પણ તેઓએ વાત કરી હતી। હમણાં જ વાત કરવામાં આવી પૂજ્ય રમેશભાઈની। મને લાગ્યું કે મારે એક વાત કરવી જોઈએ તમને। એક કથાકાર, એક શિક્ષણકાર સમાજમાં પરિવર્તન લાવવા માટે ગુરુકુળો ચલાવતા અને એના જેવા અનેક કામો કરનાર વ્યક્તિની સંવેદના કેટલી હોય છે એ મારે તમને કહેવાની છે। મેં જ્યારે આંગણવાડીની વાત કરી ત્યારે વ્યાસપીઠ ઉપરથી સીધું જ મને કહ્યું કે આનંદીબેન, અમે 150 આંગણવાડી દત્તક લઈશું અને એની અંદર એ કામ કરશું। હવે આ બનાવવાને એટલી ખબર હોવી જોઈએ મિત્રો, આંગણવાડી છે શું।